સુરતમાં સસ્તા અનાજની દુકાનો પર ખંડણી માંગતા 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે। આમ આદમી પાર્ટીના કાર્યકર શ્રવણ જોશી, સંપત ચૌધરી સહિત 3 વિરુદ્ધ ફરિયાદ થઈ છે। લિંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાંથી દર મહિને 50,000ની ખંડણી, 50થી 1 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે। સસ્તા અનાજની દુકાનમાં કાળાબજારના ખોટા આક્ષેપો કરીને ખંડણી માંગતા હતા। ગ્રાહકોને ઉશ્કેરીને દુકાનના વિડીયો બનાવીને દુકાન સીલ કરવાની પણ ધમકી આપતા હતા। ગોડાદરામાં જાહેરમાં 1 લાખ લીધા હોવાનો પણ દાવો છે। સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થયા છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો હાલ તો આ જે વિડીયો વાયરલ થયો છે તેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે। આપના કાર્યકર્તા કે જેમના પર ખંડણી લેવાનો, લોકોને ઉશ્કેરવાનો, વિડીયો બનાવવાનો જે આરોપ લાગ્યો છે તેને લઈને કાર્યવાહી શરૂ થઈ છે। અમે સસ્તા અનાજની દુકાન પર શરણભાઈને કહેવાથી અમે જતા હતા અને 25,000ના હપ્તા બાંધેલા હતા। એમાં અમને વિડીયો લઈને અમે વિડીયોના ડરથી 25,000ના હપ્તા બાંધેલા હતા। એમાં અમે 1.5 લાખ રૂપિયા લીધો। એમાં મારા કોઈ પૈસા છે નહીં, બધા પૈસા શરણભાઈના છે।